નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે પાઠ 8 અમરનાથની યાત્રાએ લેખિકા વિનોદિની રમણલાલ નીલકંઠનો પ્રવાસ નિબંધ જોઈ રહ્યા હતા. લેખિકા પોતાના પરિવાર સાથે અમરનાથની યાત્રા કરવા માટે નીકળે છે. પહેલગામથી ચંદનવાડી સુધીનો જે માર્ગ છે એ ઘોડા દ્વારા એમણે પસાર કરવાનો હતો. લેખિકાની એક નાની દીકરી કે જેનું નામ રંજના છે, ઉપરાંત એમના 2 પુત્રો, આ ઉપરાંત એમના પતિ અને લેખિકા પોતે, આટલો એમનો પરિવાર 5 જણાનો આ અમરનાથની યાત્રા કરવા માટે નીકળ્યો હોય છે. પહેલગામથી ચંદનવાડીનો રસ્તો જે છે એ ખૂબ જ વિકટ રસ્તો છે અને ઠેક ઠેકાણે અનેક અડચણો પણ ત્યાં આવે છે, બરફના પહાડોની વગેરે. ઘોડા ઉપર આ માર્ગ પસાર કરવાનો હોય છે. એમની દીકરી રંજના નાની છે એટલે એમને સાથે લઈ જવી શક્ય ન હતું. એટલે એમની દીકરી અને લેખિકાના પતિ બંને હોટલની અંદર જ રોકાઈ છે. લેખિકા પોતાના 2 પુત્રો સાથે પહેલગામથી ચંદનવાડી સુધી જવા માટે રવાના થાય છે. એ આપણે બધી વાત આગળના વિડીયોની અંદર જોઈ. શેષ નદીના કિનારે કિનારે લેખિકા પોતાના 2 દીકરાઓ સાથે પહેલગામથી ચંદનવાડી જઈ રહી છે. અનેક પ્રકારના સફરજનના વૃક્ષો ઉપર સફેદ ફૂલના ગુચ્છાઓ આવેલા છે. પાઇનના ગીચ વૃક્ષોની વચ્ચેથી મધમગતો જે પવન છે એ વાઈ રહ્યો છે. કોઈ તોફાની નિશાળીઓ સિસોટી વગાડતો હોય એવો એ પવન આવી રહ્યો છે. બુલબુલ, રાજા અને નિશાંત, આવા 3 સરસ મજાના પાણીદાર ઘોડાની સાથે લેખિકા આ યાત્રા કરવા માટે નીકળી છે. તમને કીધું હતું એ ઘોડાના નામ પણ ખાસ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં તમને પૂછાય કે લેખિકા કયા 3 ઘોડાની સાથે લઈ અને અમરનાથ યાત્રા કરવા માટે નીકળી હતી, અથવા લેખિકા અને એમના પુત્રોએ કયા 3 સરસ પાણીદાર ઘોડાઓ પસંદ કર્યા હતા, તેમના નામ લખો. તો બુલબુલ, રાજા અને નિશાંત, આ 3 ઘોડાની સાથે લઈ અને તેઓ પહેલગામથી ચંદનવાડી જઈ રહ્યા હતા. રસ્તામાં એમને એના જેવું જ એક જોડકું શ્રીમતી કૃષ્ણા હઠીસિંગ અને એમના 2 પુત્રોનું મળી ગયું. તેઓ પણ પહેલગામથી ચંદનવાડી જઈ રહ્યા હતા. આકર્ષક નયનરમ્ય કુદરતી દ્રશ્યોને જોતા જોતા નિહાળતા લેખિકા એમના પુત્રો સાથે આગળ વધી રહ્યા હતા. ઠેક ઠેકાણે કુદરતનો જે નજારો છે એ આહલાદક જોવા મળી રહ્યો હતો. કોઈ વિખ્યાત ચિત્રકારના ચિત્રોનું પ્રદર્શન હોય અને તમે જોવા જાઓ તો એકથી એક ચડિયાતા બધા ચિત્રો હોય. એમાંથી કયું ચિત્ર ખૂબ સુંદર છે એ તમે કહી શકો નહીં. એવું જ અહીંયા લેખિકા અત્યારે જે કુદરતી દ્રશ્યો નિહાળી રહી હતી એમાં હતું. એકથી એક સુંદર મજાના દ્રશ્યો જે છે એ એમની પાસેથી પસાર થઈ રહ્યા હતા. શેષ નદીનું ખળખળ પાણી આગળ વધી રહ્યું હતું અને એ નદીના કિનારે કિનારે તેઓ આગળ વધતા હતા. ત્યાં સુધી છેલ્લે આપણે જોયું હતું. ત્યાંથી હવે જુઓ પાઠ આગળ, પેજ નંબર 28 ઉપર. એમાં આપણે ચોથો પેરેગ્રાફ જે છે એ આવ્યા હતા, રસ્તે ચાલતા ઝાડ. ત્યાંથી ટેક્સ્ટ બુક તમારી સામે રાખજો, જુઓ ત્યાંથી હવે આગળ. પાઠ 8 અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધ, જેનો સાહિત્ય પ્રકાર છે વિનોદિની રમણલાલ નીલકંઠ એમના લેખિકા છે. તો જુઓ પાઠ આગળ. રસ્તે ચાલતા ઝાડ, ફૂલ અને વનપંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી, પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાથી અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી. ખળખળાટ વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેણા તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાનાશા ઝરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા. પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પળવાર ઠમકીને આ હિમસુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા.
રસ્તે અનેક પ્રકારના ફળ, ફૂલ, ઝાડ, વન્ય પંખીઓ પસાર થઈ રહ્યા હતા. દરેકના નામ જાણવાની તક અમને મળતી ન હતી, કારણ કે કોઈને ઓળખતા નહોતા. અમુક ઝાડ ઓળખીતા હતા, બાકી તો મોટાભાગનો જે નયનરમ્ય નજારો હતો એમાં પસાર થતા ઝાડો છે એના નામ એમને આવડતા ન હતા. અનેક પ્રકારના રંગબેરંગી પંખીઓ પણ ત્યાં જોવા મળી રહ્યા હતા, એટલે એમના નામ પણ એમને આવડતા ન હતા. ક્યારેક ક્યારેક પેલો જે ઘોડાવાળો હોય એને પૂછી લે, બાકી મોટાભાગના એ અજાણ્યા જે પંખીઓ છે એની પાસેથી પસાર થઈ જતા હતા. તો બીજી બાજુ ખળખળાટ વહેતા વહેળાઓ અને નાના ઝરણાઓ એના રસ્તામાં આડે આવતા હતા. વહેળા એ શબ્દ લખજો. નાના ઝરણા અથવા પાણીનો નાનો પ્રવાહ જે છે એ શેષ નદીની અંદર ભળી રહ્યો હતો. નાના નાના ઝરણાઓ હતા, તો નાના વહેળાઓ પણ થોડુંક વધારે પાણી, ઝરણા કરતાં થોડુંક વધારે પાણી હોય, તો એવું પાણી જે છે એ એના રસ્તાની વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું. એમના પહાડી ઘોડાઓ છે થોડીવાર માટે એ પાણી પીવા માટે રોકાઈ જતા હતા અને વળી પાણી પી અને તેઓ આગળ વધી રહ્યા હતા. એટલે આવું જે હિમસુતાનું પાણી છે એ એમના સૌંદર્યનું જે પાન છે કરતાં કરતાં તેઓ આગળ વધી રહ્યા હતા. હિમસુતા એ લખજો. હિમાલયમાંથી નીકળતું. આ જે નાના ઝરણાઓ છે એ બધા હિમાલયની પહાડીઓમાંથી નીકળી રહ્યા હતા. એટલે નાના વહેડા ઝરણાઓ કે જે હિમસુતાના સૌંદર્યનું પાન કરતાં કરતાં લેખિકા અને એમના પુત્રો આગળ વધી રહ્યા હતા. અને સાથે એમના ઘોડાઓ પણ આ સૌંદર્યનું પાન કરતા હોય એવું એ બતાવેલું છે લેખિકાએ. આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ. બરફ ઉપર થઈ અને વારંવાર પસાર થવું પડતું હતું. બરફ અગર સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચોપાસ નજરે પડ્યા કરતા હતા. ત્યાં અરે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું. તાજુબ બની ને જાણે સંકેત કરીને મૂક્યો હોય તેમ અમે ત્રણેય એકી સામટા ઘોડા થંભાવીને ઊભા રહી ગયા. ઊંચા પહાડો ઉપરની વાંકી ચૂકીને સાંકડી પગદંડીઓ ઉપરથી અમારો માર્ગ ચાલ્યા જતો હતો. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈકવાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદીની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. ત્યાં આ કેવું તેનું અજબનું રૂપાંતર! અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. તેનું નામ હરગન. હરગનના મેદાનમાંથી ડાહી, ઠાવકી, શાણી અને ઠરેલ શેષ નદી પહોળે પટ્ટે શાંતિથી વહી જતી. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની કન્યકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મ ઉપર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગતી ગૂંથાયા. હરગનના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. તેથી અમે ત્રણેય ઘણો જીવ બાળ્યો. દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધ જનની ભાગીદારીની જરૂર પડે છે. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરાએ હરગનના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બલેલા અમને જાગૃત કર્યા અને ઝરમરતા વરસાદને ઝીલતા
અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી. એટલે અહીંયા આ પેરેગ્રાફની અંદર લેખિકા અને એમના પુત્રોએ જે હરઘનનું સુંદર મેદાન જોયું એની આખી વાત કરેલી છે. આગળ જતાં લેખિકાનો જે માર્ગ છે એ શેષ નદીથી થોડોક દૂર વયો ગયો. ધીમે ધીમે શેષ નદી એનાથી દૂર જતી ગઈ. વાંકો ચૂકો ઊંચાણ ચઢાણવાળો જે માર્ગ હતો એ હવે પૂરો થયો અને એકદમ સપાટ લીલુંછમ ઘાસનું મેદાન જે છે એ એની નજર સામે આવીને ઊભું રહી ગયું. એટલે લેખિકા કહે છે અમને એકદમ અચાનક તાજ્જુબ થયું કે આ શું? તાજ્જુબ એટલે નવાઈ, આશ્ચર્ય. એકદમ નવાઈ થઈ કે આવી પહાડીઓની અંદર આટલું મોટું વિશાળ લીલુંછમ મેદાન ક્યાંથી આવ્યું છે. અને એકી સામટા અમે ત્રણેય ઘોડા ત્યાં થંભાવી દીધા અને એ જે આખું સુંદર મજાનું ઘાસનું મેદાન હતું કે જેનું નામ હરઘન છે એ જોવામાં અમે મશગુલ બની ગયા. એમના દીકરા સુકુમાર અને જગદીપ એ નામ પણ યાદ રાખજો, તમને એ પ્રશ્ન પણ પૂછાય. સુકુમાર, જગદીપ, આ રંજના એમની દીકરી હતી. આ ત્રણેય એમના દીકરા દીકરીઓના નામ છે. એટલે તમને પ્રશ્ન પૂછાય કે લેખિકાના પુત્રોના નામ જણાવો, તો શું આવશે? સુકુમાર અને જગદીપ. પછી લેખિકાની દીકરીનું નામ લખો તો રંજના. એટલે આ રીતે પાઠની અંદરથી આવા ઘણીવાર નાના જે આપણા હેતુલક્ષી પ્રશ્નો છે એ ડીપમાં આવી રીતે સ્વાધ્યાયમાં પ્રશ્ન ન હોય તો પણ પૂછતા હોય છે કે ખરેખર તમે પાઠ ભણ્યા છો, પાઠને વાંચ્યો છે તો તમને આ પ્રશ્નનો જવાબ આવડશે. પછી આપણે હમણાં ઘોડાના નામ કીધા, બુલબુલ, રાજા અને નિશાંત, આ ત્રણ ઘોડાના નામ છે. એટલે એવું લાગે તો એ પ્રશ્ન અહીંયા આ મુદ્દો લખી નાખજો. લેખિકા અને એમના દીકરાઓએ અમરનાથની યાત્રા માટે ઉપયોગમાં લીધેલા ઘોડાનું નામ બુલબુલ, રાજા અને નિશાંત હતું. એવો એક મુદ્દો લખજો અહીંયા, એવું લખો હોય તો. લેખિકા અને એમના દીકરાઓએ અમરનાથની યાત્રા કરવા માટે ઉપયોગમાં લીધેલા ઘોડાના નામ બુલબુલ, રાજા અને નિશાંત હતા. પછી બીજો પોઈન્ટ કરીને લખો તો લેખિકાના પુત્રોના નામ સુકુમાર અને જગદીપ હતું. પછી લેખિકાની દીકરીનું નામ રંજના હતું. આવા ત્રણેય મુદ્દા નીચે લખી નાખજો. એટલે જ્યારે ક્યારેક શબ્દાર્થ તમે જુઓ અને વાંચો ત્યારે તમને ખ્યાલ આવે. એટલે અહીંયા એકદમ હરઘનના મેદાનની અંદર ડાહી, ઠાવકી, શાણી અને ઠરેલ શેષ નદી એકદમ પહોળા પટ્ટે શાંતિથી વહી જતી હતી. નહીંતર અત્યાર સુધી જે શેષ નદી હતી એકદમ ઉછળતી કૂદતી એકદમ મુગ્ધા જેવી હતી, નવયૌવના જેવી હતી. નવયૌવના એટલે યુવાન સુંદર છોકરી માટેનો શબ્દ એ છે. એટલે એ જે ખળખળ વહેતી ઉછળતી કૂદતી શેષ નદી હતી એકદમ ડાહી, ઠાવકી ને શાણી બની ગઈ. એના માટે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે કોઈ મુગ્ધા, કોઈ કન્યકા છે એ જ્યારે પિયરમાં હોય ત્યારે એકદમ ઉછળતી કૂદતી હોય અને જ્યારે એને પરણાવી દેવામાં આવે ને સાસરે જાય એટલે તમે જુઓ કે એની અંદર અચાનક પરિવર્તન આવી જાય. ડ્રેસ પહેરતી હોય અને એનો દુપટ્ટો ક્યારેય એને ખંભે નાખ્યો ન હોય એ જ છોકરી પરણીને સાસરે જાય એટલે માથે સાડી ઓઢીને ફરતી થઈ જાય. એટલે એમની જે પિયરની ઉછળકૂદ છે હવે સાવ બંધ થઈ ગઈ હોય છે. એવું અહીંયા શેષ નદીની અંદર જોવા મળ્યું. એકદમ ડાઈ, ઠાવકીને શાણી શેષ નદી બની ગઈ આ હરઘનના મેદાનની અંદર. એમના પુત્રો સુકુમાર અને જગદીપ કેમેરાની અંદર એના ફોટા પાડવા લાગી જાય છે. એમના પતિ અને એમની દીકરી રંજના કે જેમને આ દ્રશ્ય જોવાનો લાહવો ન મળ્યો એ માટે એને થોડી વાર માટે દુઃખી થઈ જાય ત્રણેય.
કારણ કે એ બે હોટલમાં હતા, આ 3 જણા જ અહીંયા આવ્યા હતા. અને થોડી વાર માટે એ હરગનનું મેદાન એટલું સુંદર હતું કે ત્યાં જ મકાન બનાવી અને વસવાટ કરવાના હવાઈ કિલ્લા બનાવવા લાગી જાય છે. હવાઈ કિલ્લા બનાવવા એ એક પણ રૂઢિપ્રયોગ છે. તમે જુઓ એમાં આપેલો છે. હવાઈ કિલ્લા બનાવવા એટલે ટૂંકમાં આપણે હવાઈ કિલ્લા ચણવા એવો શબ્દ પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા તમને એવું આખું વાક્ય આપેલું છે. જુઓ, આ અરગનના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. એટલે હવાઈ કિલ્લા બનાવવા, હવાઈ કિલ્લા બાંધવા એટલે હવામાં મહેલ ચણવો, હવામાં કિલ્લો બનાવવો. એટલે શું થાય? અશક્ય વિચારો કરવા. હવાઈ કિલ્લા બનાવવા એટલે આનો અર્થ અહીંયા લખજો. જે કોઈ પણ કાળે શક્ય નથી એવા અશક્ય વિચારો કરવા એને હવાઈ કિલ્લા બાંધવા કહેવાય. હવાઈ કિલ્લા બનાવવા. હવાની અંદર કિલ્લો બનાવવો હોય તો એ કોઈ કાળે શક્ય જ નથી, અશક્ય વિચાર છે. એટલે અહીંયા હરગનના મેદાનની અંદર તંબુ તાણી અને લેખિકાને એમના દીકરાઓએ વસવાટ કરવો હતો એવા એ હવાઈ કિલ્લા બાંધવા માંડ્યા. પણ એ શક્ય નહોતું, કારણ કે એ લોકો અહીંયા ફરવા માટે આવ્યા હતા. એટલે એટલું એ સુંદર આખું દ્રશ્ય હતું હરગનના મેદાનનું કે લેખિકાને એના દીકરાઓને ત્યાં જ રહી જવાનું મન થઈ ગયું. અને આ સુંદર દ્રશ્ય હજી ત્યારે નિહાળી રહ્યા હતા ત્યાં જ ઝરમર વરસાદ જે છે એ શરૂ થઈ જાય છે. એટલે ઝડપથી તેઓ ચંદનવાડી જવા માટે પોતાના ઘોડાને એડીઓ મારે છે. કારણ કે જો વધારે સમય ત્યાં રોકાઈને અચાનક વધારે વરસાદ શરૂ થઈ જાય તો જે નાના ઝરણાઓ છે એ પસાર કરવા મુશ્કેલ થઈ જાય, કારણ કે નાના ઝરણામાંથી પાણીનો પ્રવાહ વધી જાય. એટલે એ લોકો ઝડપથી ચંદનવાડી તરફ આગળ વધે છે. ધીમો વરસાદ શરૂ થયો એટલે ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. ત્યાં નદી તટે અમરનાથના યાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને થોડા ચા ઘર પણ નજરે પડે છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોર ઉપાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. એટલે ચંદનવાડીની નજીક આ શેષ નદી છે, એકદમ ઘાટીલો વળાંક લે છે. ત્યાં નદી કિનારે અમરનાથના યાત્રાળુઓ માટે છાપરાઓ બાંધેલા છે. ચાની કેન્ટીનો પણ ત્યાં થોડી ખુલી ગયેલી છે. ચાની દુકાનો પણ ત્યાં જોવા મળે છે. ચંદનવાડીના પાછલા ભાગની અંદર પર્વત ઉપર જામી ગયેલો બરફનો પુલ છે અને એ બરફના પુલની વચ્ચેથી બાકોર ઉપાડી અને શેષ નદી વહે છે. બાકોરું એ તળપદો શબ્દ છે. કાણું. કદાચ ઉનાળામાં આ બરફનો પુલ છે એ ઓગળી જતો હશે એવું લેખિકા માને છે. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા. ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગ બળથી જ કદાચ શક્ય બને. દરરોજ ભાવ્યું ન ભાવ્યાની ચિકાશ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડાદોડની લાંબી મંજલ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય એવું ભોજન આનંદથી આરોગી ગયા. એટલે નદીના કાંઠા ઉપર એક શાંત સુંદર સ્થળ ગોતી અને લેખિકા અને એમના દીકરા છે એ પેલું જે ભાથું સાથે લાવ્યા હતા એ ખોલી અને જમવા બેઠા. ભાથું ટિફિન. હોટલવાળાએ જે ટિફિન બાંધી આપ્યું હતું સાથે થોડીક મીઠાઈ પણ લીધી હતી. એ બધું લઈ અને તેઓ ત્યાં જમવા માટે બેસે છે.
અને એ વાનગીઓનું સ્વરૂપ સાવ પલટાઈ ગયું હતું. ગરમ વાનગી ઠંડી થઈ ગઈ, ઠંડી ગરમ થઈ ગઈ એવો વાક્ય પ્રયોગ કરેલો છે. ઘરે આ સુકુમાર અને જગદીપ છે એ કેટલીક વસ્તુ ભાવે ન ભાવે એવા અનેક પ્રકારના અણબનાવો કરતા હોય જમવા બેસે ત્યારે. પણ અહીંયા આ વાતાવરણના હિસાબે એમને ભૂખ ખૂબ લાગી હતી, એટલે તરત જ એ ભાથું છોડી અને એ લોકો પણ જમવા બેસી જાય છે. બધું મિક્સ થઈ ગયું હતું, કારણ કે ઘોડા ઉપર બધું ટિફિન ચલી અને બધું ભેગું થઈ ગયું હતું, અને એ બધી જ વસ્તુઓ સાથે લઈ અને તેઓ જમવા બેસી જાય છે, ખાવા લાગે છે. વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મર જેવા વાદળા દડબડ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટાબંધ પાછા ન જઈએ તો સાંકડા વેડાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. વળી પહાડના ઉભડક ઢળાવોમાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડીને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનો પણ સંભવ તો ખરો જ. એટલે પહેલગામ પાછા પહોંચી જવાની મને અધીરાઈ થઈ. ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ, રાજા અને નિશાંત પણ ઝડપભેર દોડવા રાજી હતા. વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. હજી એ લોકો ત્યાં ચંદનવાડી પહોંચ્યા, થોડુંક જોયું અને જમવા બેઠા ત્યાં તો વરસાદ છે એ ધોધમાર તૂટી પડ્યો. હિમાલયની પહાડીઓ ઉપર તમે જુઓ તો અચાનક ક્યાંથી વરસાદ આવી જાય કંઈ ખબર ન પડે. ઘડીકમાં કાંઈ ન હોય અને થોડી વારમાં તો તમે જુઓ તો ધોધમાર કાળા ડિબાંગ વાદળાથી વરસાદ શરૂ થઈ જાય. એટલે અહીંયા એ જે વરસાદ છે એ વધે તો ચંદનવાડીથી પહેલગામ આવવું મુશ્કેલ બની જાય, કારણ કે વરસાદ પડે તરત જ પેલા ઓલા નાના ઝરણાને વહેડા છે એ મોટું સ્વરૂપ ધારણ કરી લે, અને એના જે રસ્તા છે સાંકડી પગદંડીઓ એ પણ ચીકણી બની જાય, એટલે ઘોડાને પણ ચાલવામાં મુશ્કેલ થઈ જાય. એટલે વધારે સમય રોકાવવું એ યોગ્ય ન હતું, તો વચ્ચે રસ્તામાં જ ફસાઈ જવાની બીક હતી. એટલે લેખિકા કહે છે, અમે ઝડપથી બધો સામાન સંકેલી અને ઘોડા ઉપર બેસી અને પહેલગામ તરફ રવાના થયા. બીજી બાજુ બુલબુલ, રાજા અને નિશાંત કે જે ત્રણેય ઘોડા છે એને પણ ઘરે જવાની ઉતાવળ હતી, એટલે એ પણ ઝડપથી પસાર થઈ રહ્યા હતા. વરસાદ શરૂ જ હતો. ત્રણેય જણા પલળવાનો આનંદ લેતા લેતા આગળ વધી રહ્યા હતા, પણ એમનો જે કેમેરો હતો એમાં પાણી ન પેસે એની ચિંતા હતી, એટલે એને વ્યવસ્થિત એને મૂકી દીધેલો હતો. બાકી બધી જ વસ્તુઓ છે એમની પલ્લી ગઈ હતી અને તેઓ ચંદનવાડીથી પહેલગામ તરફ પાછા ફરે છે. જેને અમે ઝરણાના સ્વરૂપે જોયા હતા તે થોડા જ કલાકોમાં ધસમસ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હતા. અરઘનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા. વરસાદ જેવો સમાન ધર્મ ભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા ત્યારે અમારા શરીર ઉપર એક તસુ જગ્યા પણ કોરી રહી ન હતી. નવી જગ્યાઓ જોવામાં, કુદરતના ન્યારા રૂપ ભાળવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો. પણ પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુગર લાગ્યું. જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને. એટલે તેઓ પહેલગામ તરફ પાછા ફરે છે ચંદનવાડીએથી. જે નાના ઝરણાને વહેડા હતા એણે મોટું ધોધમાર ધસમસતા પ્રવાહનું રૂપ ધારણ કરી લીધું, કારણ કે વરસાદ પડ્યો તરત જ ઝરણાઓની અંદર પાણીનો પ્રવાહ વધવા લાગ્યો. શેષ નદીનો પ્રવાહ પણ હવે વધી ગયો હતો. શેષ નદીને વરસાદ જેવો ભેરું મળી ગયો એટલે એ ઝડપથી આગળ વધી રહી હતી. અમે પણ પલળવાનો આનંદ લેતા લેતા મારતે ઘોડે પહેલગામ આવી પહોંચ્યા. જ્યારે પહેલગામ પહોંચ્યા ત્યારે અમારા શરીર ઉપર એક તસુ જગ્યા પણ કોરી રહી ન હતી. તસુ થોડીક, જરાક. એટલે આખું શરીર ટૂંકમાં ભીંજાઈ ગયું હતું. એટલે વરસાદના હિસાબે આખી શરીરની જગ્યા જે છે ક્યાંય કોરી રહી નથી, કારણ કે ધોધમાર વરસાદ પડતો સ્વાભાવિક છે, તેઓ પલળી ગયા હતા. અને તેઓ પહેલગામ પહોંચ્યા. કુદરતના આ સુંદર મજાના રૂપ જોવામાં એમને થાક લાગ્યો ન હતો.
હોટલે પહોંચી નાહી ધોઈ કપડાં બદલાવી ગરમ ગરમ કોફી પી અને તેઓ ઓઢી પોઢી પલંગમાં સૂઈ ગયા અને એ સૂવાનો આનંદ પણ ખૂબ સુખદ લાગ્યો એમને. એટલે છેલ્લે એક વાક્ય કીધું, જો જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને. માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે થાકી અને આરામથી સૂઈ જાય છે, એને ઓઢાડી દેવામાં આવે છે, પછી એ ફરી ક્યારેય જાગતો હોતો નથી. એટલે ટૂંકમાં અહીંયા આ જે કુદરતી નજારો છે એ જોવાનો આનંદ એટલો હતો કે એમાં એને સહેજ પણ થાક લાગ્યો ન હતો, લેખિકાને કે એમના દીકરાઓને. તો આ રીતે તેઓ પહેલગામથી ચંદનવાડી સુધીની સફર કરી અને જ્યારે પરત પાછા હોટલે પહોંચ્યા ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. સવારે ગયેલા બપોર સુધીનો જે ખાવાનો સામાન હતો એ બધું જમી કાઢવી ઘરે પાછા પહોંચી ગયા હોટલ ઉપર. અને આવો એમણે જે અમરનાથની યાત્રાનો આનંદ લૂંટ્યો કે જેની વાત એમણે આ પ્રવાસ નિબંધની અંદર આપણને કરીને આપેલી છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે અમરનાથની યાત્રાએ જે પ્રવાસ નિબંધ છે તમને સમજાઈ ગયો હશે. જો સ્વાધ્યાયની અંદર ટૂંકા પ્રશ્નોની થોડીક ચર્ચા કરી લઈએ આપણે. મુદ્દાસર પ્રશ્નો જ્યારે મળશું ત્યારે એની ચર્ચા કરશું. સ્વાધ્યાયમાં જો પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? અમરનાથ યાત્રા કરવા જવી હોય તો કયો સમયગાળો અનુકૂળ છે? તો આપણે પાઠ શરૂ કર્યો ત્યારે કીધું હતું અષાઢ કે શ્રાવણ માસ. અમરનાથની યાત્રા કરવા માટે અષાઢ કે શ્રાવણ માસનો સમય છે એ અનુકૂળ પડે. આ જવાબ આવશે એમાં. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? શેનો અવરોધ વિઘ્નરૂપ છે? તો અમરનાથની યાત્રા કરવા જતી વખતે બરફના મોટા પહાડો ઓળંગવા એ બરફના પહાડોનો અવરોધ વિઘ્નરૂપ છે. કારણ કે મોટા મોટા બરફના પહાડો ખડકાઈ ગયેલા હોય ને એને ઓળંગીને પાર કરીને અમરનાથ સુધી જવું એ બહુ મુશ્કેલ કામ હતું. એટલે આ પ્રશ્નના જવાબમાં આવશે બરફના પહાડોનો અવરોધ એ વિઘ્નરૂપ છે. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? તો લેખિકા અને એમના દીકરાઓએ અમરનાથની યાત્રા 3 સરસ મજાના પાણીદાર ઘોડાઓની સાથે કરી, અથવા પાણીદાર ઘોડા દ્વારા કરી. એમાં નામ લખવા તો પણ લખી શકો કે લેખિકાએ બુલબુલ, રાજા અને નિશાંત જેવા 3 સરસ પાણીદાર ઘોડા દ્વારા અમરનાથની યાત્રા કરી. પહેલગામથી ચંદનવાડી સુધી ગયા. એ છેક અમરનાથની ગુફા સુધી પહોંચ્યા નહોતા, પણ પહેલગામથી ચંદનવાડી સુધીનો જ રસ્તો એમણે પસાર કર્યો હતો. અને ચંદનવાડીથી તેઓ પાછા આવી ગયા હતા પહેલગામ. પણ તો એ એટલો આનંદ આખો એણે અમરનાથની યાત્રામાં ગણાવી લીધો હતો. પછી કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો આપણે પાઠની શરૂઆતમાં આવ્યા હતા. તો કાશ્મીરની અંદર વેરીનાગ, સોનમર્ગ અને ટુલિયન જેવા મનોહર સુંદર સ્થળો છે. ચંદનવાડીની વાત કરતા ત્યારે આ વાક્ય આવ્યું હતું કે દરેક ગુજરાતીને ચંદનવાડી શબ્દ છે એ ખૂબ પ્રિય લાગે છે, કારણ કે એમાં ગુજરાતન જેવો શબ્દ છે. બાકી સોનમર્ગ, વેરીનાગ, ટુલિયન આ બધા કાશ્મીરના ત્યાંના શબ્દો છે. એ પણ સુંદર મજાના સ્થળોના જ નામ છે, પણ એ જોવામાં ગુજરાતીઓને રસ ઓછો હોય છે. પછી એવો બીજો પ્રશ્ન છે, જો નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો. લેખિકાને કયા કયા નામ પારકા પરાયા લાગે છે? તો એ પણ ત્યાંથી જ વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન, ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મે શાહી, તખ્તે સુલેમાન, અચબલ, ગધીરબલ જેવા નામ જે છે એ લેખિકાને પારકા પરાયા લાગે છે. કારણ કે આ બધા નામો એમને અજાણ્યા હોય એવું લાગે, જ્યારે ચંદનવાડી એક પોતાનો હોય એવું લાગે છે. અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? તો લેખિકા જ્યારે પહેલગામથી ચંદનવાડી જતા હતા ત્યારે એમણે જે સાથે સામાન લીધો એ વાત અહીંયા કરવાની છે. અમરનાથની યાત્રામાં ખાવા પીવાની વસ્તુઓ, જરૂરી સામાન, થર્મોસ અને
બીજી ઉપયોગી જરૂરી વસ્તુઓ છે એ સાથે રાખવાની હોય છે. અહીંયા તમે જુઓ કે લેખિકા જ્યારે પહેલગામથી નીકળ્યા ત્યારે એમણે આ વસ્તુ બધી સાથે લીધી હતી, કારણ કે રસ્તામાં ભૂખ લાગે એટલે ખાવા પીવાની વસ્તુઓ જોઈએ. પછી ચા પાણી પીવા હોય તો એ ચા પાણી થર્મોસમાં ભરીને સાથે લઈ જવાના. હળવો નાસ્તો, કેમેરા વગેરે સાધનો જે છે એ અમરનાથની યાત્રામાં સાથે રાખ્યા હતા. પછી અમરનાથ યાત્રામાં ક્યાં ક્યાં સુંદર સ્થળોનું દર્શન થાય છે, તો એ પણ આગળના પ્રશ્નના જવાબમાં આવ્યું છે. વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન, અચબલ, ગધીરબલ, આજે બધા ચંદનવાડી, એ બધા જે સ્થળો છે એ અમરનાથની યાત્રાના છે. અને એ બધા ખિલમર્ગ, ચશ્મેશાહી, ગુલમર્ગ, એ સુંદર સ્થળોનું દર્શન અમરનાથની યાત્રામાં થાય છે. પછી લેખિકાને અમરનાથ યાત્રામાં ક્યાં ક્યાં અનુભવો થયા, તો એ પાઠની અંદરથી બધા લખવા પડશે. લેખિકા જ્યારે પહેલગામથી અમરનાથ યાત્રા કરવા માટે ચંદનવાડી તરફ આગળ વધે છે ત્યારે શેષ નદીના ખળખળ વહેતા પાણીની સાથે એ યાત્રા કરી રહી છે. સફરજનના વૃક્ષોના ફૂલના ગુચ્છાઓની સુંદર મજાની સુગંધ ઉપરાંત અનેક પ્રકારના જુદા જુદા જે પંખીઓ છે એનો જોવાનો આનંદ, પાઇનના વૃક્ષોની વચ્ચેથી આવતો આહલાદક પવન કે જે તોફાની નિશાળિયાની સિસોટી જેવો છે એ માણવાનો આનંદ પણ એમણે અનુભવેલો છે. હરગનનું વિશાળ મેદાન જોઈ અને તેઓ ગદગદિત બની જાય છે અને એ હરગનના મેદાનના કિનારે જ વસવાટ કરવાનું થોડીવાર માટે હવાઈ કિલ્લા બાંધી લે છે. તો આવા અનેક પ્રકારના આહલાદક અનુભવો અમરનાથની યાત્રામાં લેખિકા કરી રહી છે, એ જવાબ એમાં આવશે. પછી મુદ્દાસર પ્રશ્નો છે. અમરનાથની યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠના આધારે તમારા શબ્દોમાં લખો. અમરનાથની યાત્રા કઠિન છે એવું શાથી કહી શકાય? અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખો. તો પાઠની અંદરથી એ બધા પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાની છે. કેવી રીતે શેષ નદી વહેતી હતી, એના કિનારે કેવા મજાના સુંદર મજાના દ્રશ્યો હતા, પછી એ પ્રાકૃતિક દ્રશ્યો કેવી રીતે લેખિકા અને એમના પુત્રો જોઈને આગળ વધી રહ્યા હતા, અરગનનું મેદાન કેવું હતું, ત્યાં જે શેષ નદી છે એનો પ્રવાહ કેવો હતો. પહેલો અને ત્રીજો બેયના જવાબ મોટે ભાગે સરખા આવશે. પછી અમરનાથની યાત્રા કઠિન છે એવું શાથી કહી શકાય? તો અમરનાથની યાત્રામાં ઠેક ઠેકાણે બરફના પહાડોના થર જામેલા હોય છે, રસ્તો ચીકણો લપસણો હોય છે, નાના ઝરણાઓ અને વહેડાઓ રસ્તાની વચ્ચેથી પસાર થઈ રહ્યા હોય છે, અચાનક વરસાદ પણ શરૂ થઈ જતો હોય છે અને એ વરસાદને લીધે એનો સાંકડો જે માર્ગ છે એ કઠિન બની જતો હોય છે. તો આવા અનેક પ્રકારના અવરોધો છે એ અમરનાથની યાત્રામાં આવતા હોવાથી અમરનાથની યાત્રા કઠિન છે એવું કહી શકાય. એ ટૂંકો પ્રશ્નનો જવાબ આવશે એમાં. તો આ રીતે પાઠ 8 અમરનાથની યાત્રાએ લેખિકા વિનોદિની રમણલાલ નીલકંઠનો આપણે જોયો. આશા રાખું કે તમને પાઠની અંદર ખ્યાલ આવી ગયો હશે. કોઈ વસ્તુ ન સમજાણી હોય, કોઈ શબ્દો વચ્ચે રહી ગયા હોય તો નોટ કરી રાખજો, લખી રાખજો. ખાલી એનો અર્થ આપણે ફરી પાછા જ્યારે ક્લાસરૂમમાં મળશું ત્યારે રિવિઝન કરીએ ત્યારે કરી લઈશું. આભાર.
काळा